સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ દારૂ પહોંચાડવાના પ્રયાસનો મોરબી પોલીસે પર્દાફાશ કર્યો। ટંકારાની છતર જીઆઈડીસીમાંથી દારૂ ભરેલી ટ્રક પકડાઈ છે, જેમાંથી 1000 પેટીથી વધુ વિદેશી દારૂ પકડાયો, એટલે કે અંદાજે 33,000 બોટલથી પણ વધુ દારૂ છે, જેની બજાર કિંમત અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુ થાય છે। દારૂનો વેપલો કરનારા તત્વોએ એક મોટું ગોડાઉન બનાવ્યું હતું। આ ગોડાઉનમાં અંદર જ ટ્રક લઈ જવાતી હતી, જેથી કોઈને ખબર ન પડે। બાદમાં એક બોલેરો રાખી હતી। ટ્રકમાંથી દારૂ ઉતાર્યા બાદ બોલેરોમાં ભરીને અલગ અલગ જગ્યાએ પહોંચાડવામાં આવતો હતો। પ્રાથમિક અંદાજ પ્રમાણે દારૂ રાજસ્થાનથી મોરબીમાં લાવવામાં આવતો હતો। અહીં ગોડાઉનથી કટિંગ કરીને અલગ અલગ સ્થળે પહોંચાડવાની યોજના હતી। જો કે એ પહેલા જ પોલીસે પર્દાફાશ કર્યો છે। હાલ 3 આરોપી પકડાયા છે। જો કે દારૂ મોકલનાર સહિત 5 શખ્સોને પકડવાના બાકી છે। ટંકારા પીઆઈ શ્રી ચાસિયા અને પીએસઆઈ સગરકા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે ડિસ્ચાર્જને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરિયા અને માણસુર દેવેન્દ્રભાઈ ડાંગર નામના 2 ઈસમો અહીંયા જીઆઈડીસી છતર ખાતે 29 નંબરના સર્વેમાં ગોડાઉન ભાડે રાખીને પોતે ઇંગ્લિશ દારૂની પ્રવૃત્તિ કરનાર છે, માટે આ પ્રવૃત્તિ વોચેટલ રાખી અને ત્યાં રેડ કરતા આ જગ્યાએ આરજે પાસિંગ ટ્રક કન્ટેનર ટ્રેલર મળી આવેલ હતું, જેમાં 2 કન્ટેનર હતા। એમાં 1 કન્ટેનર છે આખું દારૂથી ભરેલ મળી આવેલ, અને પંચો રૂબરૂ રેડ કરતા અહીંયાથી 1070 પેટી દારૂ મળેલ, જે કુલ 33,540 બોટલ થાય, અને એની કિંમત છે 1,04,82,000। અને અલગ અલગ મુદ્દામાલમાં એક મહિન્દ્રા પિકઅપ બોલેરો અને ટ્રેલર બે થઈને આખા જે મુદ્દામાલ છે એની કિંમત 1,30,00,000 જેવી થાય છે। આ જે જંગી જથ્થો દારૂનો છે એ અહીંયા કન્ટેનરથી ઉતારી અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવનાર હોવાની માહિતી મળેલ છે, જેમાં હાલ 3 આરોપીઓ પકડાયેલ છે, જેમાં ટ્રક ટ્રેલરના ચાલક સાથે જે માણસ છે એ પકડાયેલ છે, અને સાથે એના માણસો પોતે ઉતારવા માટે સાથે લઈને આવેલ હતા એ માણસો પકડાયેલ છે, અને બાકીના 4 નામ ખુલવા પામેલ છે, જે હજી પકડવાના બાકી છે। સાહેબ, આ પકડાયેલા આરોપી છે એમાં કોણ કોણ છે? પકડાયેલા આરોપીમાં કમલેશ સનો બાબુલાલ વડેરા, જીતમલ સનો કાલિયા કટારા, નાનીલાલ સનો વાલિયા સિંગાડા, આ તમામ છે એ રાજસ્થાનના છે, જે બાંસવાડા જિલ્લાના છે। આ બોલેરો જે સાહેબ પકડાઈ છે એની ભૂમિકા? આ બોલેરો પિકઅપ છે એ અહીંયા ગુજરાત પાસિંગ છે, જીજે 36 છે, લોકલ છે। એના ચાલક રાજુરામ છે, જે રાજસ્થાનના રહેવાસી છે, એને પકડવાના બાકી છે। આ બોલેરો પિકઅપથી જે માલ કન્ટેનરથી ઉતારવામાં આવે ગોડાઉનમાં, એ ગોડાઉનમાંથી પછી અલગ અલગ જગ્યાએ કટિંગ કરી અને પહોંચાડવાનું કામ બોલેરો કરતી હોય છે। અને આ જે ગોડાઉન છે એ એવા પ્રકારનું ગોડાઉન છે કે આખી ગાડી છે એ ગોડાઉનની અંદર આવી જાય, જેથી બહાર કોઈને ફરક ના પડે, પણ ટંકારા પોલીસની એલર્ટનેસના કારણે આ કેસ થવા પામેલ છે।